નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર બસને એક બેફામ કન્ટેનર ચાલકે ઓવરટેક કરવા જતા પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસે કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો। સંવાદદાતા હિતેશ જોડાય છે। હિતેશ, શું જાણકારી? વાત કરવામાં આવે તો નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ કરતા મજૂરોને લઈ જવામાં આવી રહ્યા હતા। તે બસમાં બેઠા હતા, તેમને કન્ટેનર સાથે અકસ્માત થયો હતો, જેમાં 10 જેટલા કર્મચારીઓને પગમાં ફ્રેક્ચર થયું છે। તમામને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે જે અકસ્માત કરનાર કન્ટેનર ચાલક છે તેની શોધખોળ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, આભાર।